અત્યારે આવી જશે ઘોટલા થાય અમારા માના ઘરે અને અમારા હાહુના માસીજીના ઘરે. જો રાતના કેટલા વાગ્યા છે ત્યારે? 8 વાગી ગયા છે. અને થાય છે બાજરાના રોટલા અને અહીંયા ટકાબેન રમે છે ને અહીંયા હર્ષિતાબેન રમે છે ને અહીંયા અમારા કાકાજી ફોન ઘુમાડે છે. ઝીણા એવા કાકાજી એટલે કાંઈ માથે ગોઠવાનું હોય નહીં. કા હર્ષિતાબેન? આ જર્સી ગા છે. તમારે કેટલી ગાયું? 4 ગાયું રાખે છે જર્સી. એમ બદુડી દીધી હતી જંગી એ અત્યારે અંધારું છે, અંજવાળું નથી. એક ભેંસ 2 બળદ. જોઈ કેવા રોટલા ઘડે છે. પછી હું ઘડું બાજરાના રોટલા. અહીં ફૂંભાબેન ત્યાં રમવા મળ્યા છે ને આ તો સોળાઈ જતા લગ્નમાં. તો બનાવી છે અમારા વિડીયોમાં આગળ બતાવી હું બનાવી સીવી અને હું ખાવી સીવી. જો બાજરાના રોટલા એ પાસ ડુંગરા ઉપર બોલો ગિરનાર સડવીને એટલો ડુંગર ઊંચો છે એની ઉપર આ બાજરાના રોટલા થાય છે. કઈ મીઠા લાગે એ સડીને ખાવાના. કેવા ટીપે મને તો આમ ટીપતાય ન આવડે. બોલો ધુહાડો આવતો હશે. આ થઈ ગયો રોટલો. હાલો રોટલા બનાવવા. બાજરાના રોટલા દીદી નો આવડતા હોય શીખવા આવજો. ના ના માથું દુખા બસ રેવા છે ને પ્રાણી હું મોટા ધરાક પડી ગયો. ઓલા માને ખવાઈ ગયો જા એક આ સોરી અલી સોરી આ તો માન ખવાય. એક ઓલા માને ખવાઈ ગયો માને નથી ખાવી. એ હર્ષિતા બતર માન દે જા એ ખાઈ માને ખાઈ તો મેમીન ખવાય ના જરા આવ ને તો માથું સડક પડી ગયું. તો રોટલા કોણ બેગ દે કે ગમે આને પૈસ કોને આને કેવડી જા તમને મને કેવડી જા હું લેવા અમે છોડી આદે તો જો કોને બટકું ડ્રાઈવિંગ કે અમાર કોણ હાથ પેલા કોને બટકું ભાઈ આઈ નો આવે કે માણા કે આમાં છોડી દે જો આડી બે જો પાટવા દેર આવો આમાં છોડી દે જો માં છોડી અંદર જો તો જો આડી બે જો તેમ કે બટકું બીજા ભરવા દે તેડે લઈ દો. આ સોરી નેમ તો મારી માં છે મારી મોટી માં છે એ કે બા તેડે લાયા લાવો એમ કે જો બસ કોણ પકડે ને ઓલા બેન ને એને કેટલા ખોજા ભાઈ તો તમને કરી ને એના દાદીમાં રમાડે છે. મારા ફઈજી ને એના દાદીમાં ને હિસકો જો બંધાઈ ગયો બહાર પાલટી જામી છે મોટી જબરી. આખી ડુંગળીનું શાક હમણાં બતાવું તમને કેવી રીતે બનાવે છે એ તમને બતાવું અને બનાવી રહીશું અમારા બ્લોગમાં. ને મજા આવશે. આજ તો ડુંગર માથે આવ્યા છે બધા માસીના ઘરે. હા મારા હાહરાના માસીના ઘરે એટલે અમારા માના ઘરે આવ્યા છે. દીકાબેન ને રોવાનું થઈ ગયું ચાલુ. નીની આવી ગઈ. આખી ડુંગળીનો પ્રોગ્રામ.
સારું બનાવજો હા એમ પાછા મારે કેવા કિરણ ને પાછા ગઈઠમાં સારું બનાવે કિરણ ના ગઈઠમાં મારા ગઢીમાં હા મારા ફુવાજી ફઈજી ગઢમાં તમે થાવ એમે આખી ડુંગળી બનાવી પણ આમ ન બનાવી જરીક નાખીને બનાવી નાખવી ટમેટાની સોસ બાજરાના રોટલા કેટલા બનાવ્યા છે પેલા તેલ મુકાઈ ગયું છે હવે પણ તાપ નથી થયો તેલ મુકાઈ ગયું છે સુધારવાનું ખાવાનું હોત ચાલુ સારું ધુહાડો થાય તો આ શાક મીઠું ધુહાડો કોઈ દી ન થાય હા વાલા હોય ને એટલે હા એવું મને તો આંખ્યું નહીં તું કરતી રાત્યું સોળ થઈ ગયું આ થોડુંક લહણ મસ્ત ખંડ એમ કહું છું હા એ મને તારે ખાના રાખ્યું. વગરનું ખાવાય ન ભાવે મારે આ મને ધુહાડો આઈટમ એ છે મેં તમારે કેવા નોટ આવે તરત ક્યાં બાપ બાપ કોણ દિયન કે ઓલું બેજા લાવલું બધું દે ઓલ પર ડબરા પાસે વેજા મેસ પાસે તોય દેખાય છે મેસ પાસે હવે ગરમીનો જ થવા આવે રસોઈયા જોઈએ તો ઓર્ડર રાખે છે હા એમ કયો કાકાજી ધુહાડો ખાવા બી જાય એ જો સુંગંધ આવો પણ ડબરામાં જ લઈ ડબરામાં આખી ડુંગળી હવે નખાઈ ગઈ છે મરી મસાલા છે બાકી જ બધાય આમાં શું છે થેલીમાં ઈ નહીં ઓલી ડીશમાં કયો છે ને ના થેલીમાં આવડી યાર એમાં મત કાશ્મીરી કાજુ ને એવું બોલી નાખો એ તમને નાખશો નહીં હા એ તો બધી બસ મીઠું મોળું છે જો આને મોળું છે હા હા પડશે ઠીકા જોઈએ તો આ સાઈડ છે આમાં. એ ખવાય છે ને આ દઈ દે આ રે ઈ પણ લાવું કોણ લાવો આમાં
હળદર તમને બહુ ભાવે ના ના બહુ ભાવ કાઉન્ટર બેઠા હોય એ વખતે એમ કે 15 વાર લેવા નહીં ડબરામાં થઈ જાય મેં કરે દિવસ ખાવાયો આડો પણ આડો ચટણી લસણ પટ્ટો બાદ ના પડે ચટણી કલર આવ્યો આ રસોડા જેન બનાવો એ ફોન કરજો કાંઈ એવું નથી હાલો સોસ ટમેટાનો અરે પણ આમ બીજું દેશે ખાન કુજુરો નીકળ્યો શાક શીખવા કલર આવ્યો શાક નો તો હારખું રહેવું પડે લીંબુ સુધારે છે હવે દાંત આવે પહેલી વાર વિડીયો આવશે શરમ આવે અમારા ફૈજી શરમાય મોઢા પડાઈ ગઈ તેસ કે મોઢા પડાઈ ગયું ડુંગળી પાણી આવી જાય એવું શાક બીનું મસ્તી હગાના હગા હોય તો જાવ હગાના હગા હોય તો જાવ તો જવાનું લેવા દેવાનું રસોડું રાખો છો ઘરેથી નથી જવા દે આપણા ગામના રવાડામાં ઘણા ખુશી ગયા હો. હા આપણા ગામમાં સોડી વિડિયો જાજી ના પડો તઈ કોલા દઈને શું કર્યું તો કાજુ બદામ આવ્યા આવે તારા કડક રેમાનો એમાં નાના નાના હોય એટલે ખાવાનું મન થાય જો આ હાલ હાલે
મજા આવે ને ખાવી પાણી આવી ગયું શાક શું છે જોરદાર આખી ડુંગળીનું નાખું બોલાય ને કહું બેન રોંદો અને એનો મહેનત સિવાય એનું કાંઈ નહીં દીધું. બધાને ખાવું હોય તો લઈ આવો હવે અને બને રહેજો મારા વિડીયોમાં આગળ બતાવી એમાં બધા ખાવા બેસી મસાલા એ જ હાયલા દાવે નાખવાના બાકી માણા એ જાય લાવે હા એ જે માણસો ખાવા વાળા જો અંધારામાં જઈશું કોઈ બી તોડવામાં રાતનો પ્રોગ્રામ પણ વાતાવરણ કાંઈક મજા આવે એવું જ છે જો વ્યૂ સારો પવન અને પવન સિક્ક્યું ફરે છે બધી બાજુથી ગામડા દેખાય છે એટલું ઢોરા ઉપેરા મકાન છે અમારા માનું એનું શેવડી ખાઈ છે હા જો શેવડી હોતન છે વાડીએ ક્યાં કઈ બાજુ લો બધી ગાડી યાદ નહીં થાય રે આવડી થોડી થાય આ તે એકલા ખાય જ છે આલ્યો આ પકડો હું છે ને આ બાજુ જોઈતી એવું છે ના ના અત્યારે નહીં ત્યારે તો હમણાં આપણે વાળું કર્યું ને હવે નથી ક્યાંય બીજો દડી દડી છે દડી ઝીણી કે મોટી છે આમ નથી પાંદડા જેવું જો આવડા બે દડા જડ્યા છે એક દડો ને એક દડી દેશી આજે અમારે પ્રોગ્રામ થયો છે મસ્ત મજાનો આખી ડુંગળીનું શાક ને જામો પડે એવું છે બધું તો બનાવી જો અમારા બ્લોગમાં ને આગળ અમે બધા ખાવા બેવી ખાવાનું થઈ ગયું હવે તૈયાર ખાવા જ મળ્યા છે દેખાડો દૂધના વાટકા ને છાશના વાટકા ને ફુવાજીને થાય શરમ એને એમ જ છે ને હવે એને એનો દીધવારો છે ને લે લ્યો લ્યો આમાં છે એટલે હાહુ તાઈન કરે છે જમાઈને લે લે બહુ હાસી લે આટલા હાલ તમારે લાંબી કરી જ પડશે હા હું નકર વાલા હોય તો બહુ વાલી હો જવા કેવા ડાયા છે તરત તાળા લઈને કરી તો બાય બાય બીજા બ્લોગમાં મળશું હવે બનાવી રહીશું અમારા બ્લોગમાં ને નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય